बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। ओम कामबिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरुवे नमो नमः। ओम। આરાધના માટેના સંસ્કાર યાત્રાને દ્રઢ કરવા માટેના પર્વના દિવસોનો પ્રારંભ છે. 11ને દિવસે કેટલીક પરંપરામાં ચાતુર્માસ સ્થાપન કરે છે, 14ને દિવસે કેટલીક પરંપરામાં ચાતુર્માસ સ્થાપન કરે છે, અને પૂનમને દિવસે આજે પણ કેટલીક પરંપરામાં ચાતુર્માસ સ્થાપન કરે છે. ચાતુર્માસ સ્થાપન કરવાનો અર્થ એવો કે ઘરનું દુકાનનું કામ જરાક ઓછું કરી 1-2 કલાક સવારે ને 1-2 કલાક સાંજે આપણે આત્માના કલ્યાણ માટે અને પરોપકાર માટે સમય કાઢવો અને એ રીતે માનવ ભવની સફળતા માટેનો એક પ્રમાણિક અને સમજણપૂર્વકનો પ્રયત્ન કરવો. એ વિશે આગળ વક્તાઓએ ઘણી બધી વાત કરી છે. આજે સમયની મર્યાદામાં આપણે મુખ્ય જે પ્રોગ્રામ છે તે આજે નિયમ અને વ્રતના સંકલ્પ ગ્રહણનો છે. જે ભાઈઓ બહેનો આ સંકલ્પ નિયમ વ્રત ગ્રહણ કરવાના છે તે આપણી સાથે 3 વર્ષથી માંડીને 30 વર્ષ સુધીનો સંબંધ ધરાવે છે. એટલે એવું નથી કે કોઈ ઇમ્પલ્સિવ બિહેવિયર, કંઈક તુક્કો સૂજ્યો અથવા તો આવેશમાં આવી ગયા, નિયમ લઈ લીધો અને પછી પડાય નહીં.
It is an important responsibility to maintain the vow which we are taking today for the rest of our life, and we are going to increase the number of vows. That means we are going to develop our character more and more. ચારિત્રનો વિકાસ કરવો છે. શ્રદ્ધાનો વિકાસ તો કરવો જ છે, કરીએ છીએ. ભક્તિનો વિકાસ કરવો જ છે ને કરીએ છીએ, પણ સાથે સાથે ચારિત્રનો વિકાસ પણ કરવાની આપણી ફરજ છે. કારણ કે એવી જ આત્મકલ્યાણની પ્રાપ્તિની વ્યવસ્થા સર્વજ્ઞાની પુરુષોએ કહી છે. એટલે આજે આપણે જે ભાઈ બહેનો નિયમ વ્રત લેવાના છે, એનો સંકલ્પ કરવાના છે, એમાં આ તો એક અંબલ બિગિનિંગ છે. કારણ કે સંજોગ વગેરે જોતા 2.5-3 વર્ષથી મુંબઈમાં ભાઈ બહેનો અમુક ખાસ પ્રકારે જ્ઞાનની પણ આરાધના કરે છે, ભક્તિની પણ આરાધના કરે છે, પોતાને ઘેર પણ આરાધના કરે છે અને ગ્રુપમાં પણ આરાધના કરે છે. આમાં કંઈ ખોટું લગાડવાનું નથી. જે આપણે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરી એમાં કદાચ મુંબઈ એ દુનિયાની દ્રષ્ટિએ તો ઇકોનોમિક કેપિટલ ઓફ ઇન્ડિયા છે, પરંતુ આ સંસ્થા માટે અને બીજી બધી ઘણી સંસ્થાઓ માટે પણ એ સત્કાર્યોની પણ કેપિટલ છે અને વ્રત ગ્રહણની પણ અહીંયા આ સંસ્થા માટે તો કેપિટલ રહી છે. વિથ ઓલ રિસ્પેક્ટ to people from Koba, people from Ahmedabad, people from Sabarkantha, and people from the rest of India, and also with due respect to the more devoted and enlightened people who are staying overseas in States and UK. પણ અત્યારે આપણે આ એક પ્રારંભ કરીએ છીએ, એક કન્વીનિયન્સ માટે છે. પહેલા લે છે એટલે મોટા છે એવું કાંઈ નથી, પરંતુ અત્યારે કન્વીનિયન્સ માટે આપણે જે ભાઈઓના નામ બોલીશું અને જે નિયમ લેશે તેમાં 2 પ્રકારના નિયમ છે. પહેલા પ્રકારના નિયમ જે છે એ પોતે જ્યારે ઘેર હોય, કારણ કે અત્યારે તો મોટા ભાગે મેજોરિટી 365 માંથી વધારે દિવસ તો ઘેર રહેવાના. ઘેર રહેવાના એટલે ઘેર રહેવાની ભાવના નથી, પણ ઘેર રહેવાના સંયોગ પણ છે અને થોડુંક હજુ પુરુષાર્થ ખૂટે છે. એ તો ધીમે ધીમે જ પિકઅપ થાય. બહુ ઠંડીની ઋતુ હોય અને પહેલાની ગાડીઓ તમે ચલાવો તો you start the car but you don't put it in the gear. First what do it? You raise it and make the machine warm. The car is in the neutral gear and still you are accelerating. Why? To see that the engine is warmed up and it will be able to pick up the speed. પછી તમે બહાર નીકળી અને પહેલા ગિયરમાં, પછી તરત બીજા ગિયરમાં મૂકો છો, પછી દબાઈ ત્રીજા ગિયરમાં મૂકો છો, પછી અમદાવાદ છોડો એટલે ટોપ ગિયરમાં 50, 60. હવે તો સારા રોડ મુંબઈ પુનાના થઈ ગયા અથવા અમદાવાદ મુંબઈના થાય છે એટલે 70, 80 પણ જાય છે. પણ હવે એટલું બધું તો આપણે આ સ્પિરિચ્યુઅલ લાઈફમાં જઈ શકીશું કે નહીં. એ ટોપ ગિયરમાં આપણી ગાડી જવાના ચાન્સ ઓછા છે. આપણી ગાડી બહુ જોર કરે તો 3rd ગિયરમાં જઈ શકે એવું અત્યારે લાગે. છતાં પણ કોઈ મહાપુરુષ જો મહાન પરાક્રમ કરે અને ટોપ ગિયરમાં ગાડી મૂકી દે તો એ નમો લોહે સવ સાહુણમાં આવી જાય. આપણે સર્વ તો એમને વંદન કરીએ, ગણધરદેવ પણ એમને વંદન કરે અને ઇન્દ્ર આદિ પણ વંદન કરે. તો ઘેર રહીને જે સાધના કરવાની છે તે આ પ્રકારે છે. હું બોલી જાઉં છું, પછી બધા હાથ ઊંચા કરી અને આ સાધના અમે નિયમિતપણે કરીશું. કારણ કે ઘરે હોવાથી ઘડીએ ઘડીએ હાથ ઊંચો કરવો અને ઘડીએ ઘડીએ બોલવું એ પ્રેક્ટિકલ બનશે નહીં.
જે નિયમો ઘેર રહીને જે સાધના કરવાની છે તેમાં લેવાના છે તે અંગેની પ્રિલિમિનરી એક્ઝામિનેશન આપણે ગજપંથામાં 4 મે કરી હતી. એટલે જે ભાઈઓ નિયમ લેવાના છે એ બધાને માટે રિપીટેશન છે, પણ બીજા ભાઈ બહેનોને પ્રેરણા મળે એટલા માટે હું એ બોલી જાઉં છું. વળી આ જે નિયમ વગેરે બોલીએ છીએ એ તો બેઝિક મિનિમમ છે. એનો અર્થ એવું નહીં કે આટલી જ સાધના કરવાની છે, પણ આટલી તો ઓછામાં ઓછી નિયમપૂર્વક કરવાની છે. ઘણા ભાઈઓ બહેનો એવા છે કે જે આનાથી ઘણી વધારે સાધના કરે છે, પણ અત્યારે જે આપણે નિયમ લઈએ છીએ, સંકલ્પ લઈએ છીએ, એ આ મિનિમમ આટલી સાધનાનો લઈએ છીએ. એક, સવારની ભક્તિ આરાધનાના તથા માળાના પાઠ 10 વાગ્યા પહેલા પૂરા કરવા. સમય અવધિ અડધો કલાક. 2, બપોરના 12 વાગ્યા પછી અને રાતના સૂતા પહેલા દિવસમાં સંધ્યા વંદન અવશ્ય કરીને જ સૂવું. 3, 11 થી 21 વખત પરમાત્માનું સ્મરણ કરવું, સદગુરુનું સ્મરણ કરવું, તેમની દિવ્ય વાણીનું સ્મરણ કરવું. એની ડિટેલ્સ ઓફ મોડસ ઓપરેન્ડી એ લોકોને ગઈકાલે મીટિંગમાં બતાવેલી છે. અહીંયા જાહેરમાં એ જણાવવાની જરૂર નથી. એને આપણે ભારતીય અધ્યાત્મમાં એને સુમિરન કહે છે. સુમિરન બહુ મોટી અગત્યની વાત છે. દરેક ભાઈ બહેનો અહીંયા ભલે નિયમ લે કે ન લે, પણ એ લોકોએ આ કરવું જ પડશે. આલોચનામાં બોલીએ છીએ, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. 9 પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવદા ભક્તિ કીર્તનમાં સ્મરણ આવે છે. અને રાગીણીબેન વગેરે આપણને પદો સંભળાવે છે. નામ જપન ક્યું છોડ દિયા, તૂને નામ જપન ક્યું છોડ દિયા. અને નવકાર મંત્ર વિશે પણ બોલીએ છીએ, એ પણ સ્મરણ છે. સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર, એના મહિમાનો નહીં પાર, એ છે એનો અર્થ અનંત અપાર. એમ કરીને પછી બધું જોગી સમરે, ભોગી સમરે, સમરે રાજા રંગ, ઘરમાં સમરે, બહાર સમરે, સમરો સૌ નિશંક વગેરે કરીને એનો મહિમા. એટલે આ થિયોરિટિકલ નથી. આ વાત માત્ર ચાલો તમે કીધી એટલે એવું નથી. ભગવાન જે કહે છે તે પરમ સત્ય છે, અને આપણે એને અનુસરીશું તો આપણું પરમ કલ્યાણ થશે. એટલે એ વાત 11 થી 21 વાર મંત્રના સ્મરણના માધ્યમથી અથવા એમનેમ અથવા મુદ્રાના સ્મરણના માધ્યમથી પરમાત્મા, સદગુરુ અથવા તેમની વાણીનું સ્મરણ કરવું. 4, એક પાનું મંત્ર લેખન કરવું. એક પાનું મંત્ર લેખન કરવું. 5, 7 વ્યસનોનો ત્યાગ. આજીવન બધાને છે જ, પણ હવે નિયમ રૂપે લઈએ છે, અને એમાં પણ બને તેટલા કોઈ અતિચાર ન લાગે એ માટેની વાત પણ ગઈકાલે મીટિંગમાં થઈ ગઈ છે. એ અત્યારે કહેવાની જરૂર નથી. 7 વ્યસનનો ત્યાગ. આપણે અહીંયા મુખ્ય 5 વખત સમૂહમાં ભેગા થઈએ છીએ. ફેબ્રુઆરી, ગુરુ પૂર્ણિમા, પર્યુષણ, દિવાળી અને ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું. આ 5માંથી ઓછામાં ઓછી 3 પર્વની જે સામૂહિક સાધના છે એમાં હાજરી આપવી આવશ્યક છે. બરાબર છે? ઓછામાં ઓછું સંસ્થા તરફથી પ્રગટ થયેલું 150 રૂપિયાનું સાહિત્ય વહેંચવું કે વેચવું અને તેનો પ્રમાણિક પ્રયત્ન કરવો. દર વર્ષે દિવ્ય ધ્વનિના 2
નવા સભ્યો આજીવન કે ત્રિવાર્ષિક બનાવવાનો પ્રયત્ન કરવો. સોમવાર, બુધવાર અને શુક્રવાર અવશ્ય મેરી ભાવનાનો ભાવપૂર્વક પાઠ કરવો અને એ ભાવનાને આપણા જીવનમાં એનું અવતરણ થાય એટલે ભવન થાય એવો પ્રયત્ન કરવો. અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે એ પ્રાર્થનાનો પાઠ દરરોજ અવશ્ય બોલવો. દિવસમાં ગમે ત્યારે સૂતા પહેલા સ્થૂળ ક્રોધ ન કરવો. સ્થૂળ ક્રોધ ન કરવો એ વિશે પણ ગઈકાલે વાત થઈ ગઈ છે. આપણે ભોજનમાં એટલે લંચ અને ડિનરની વાત થાય છે. એમાં 7 આઈટમથી વધારે ન લેવી, પરંતુ એમાં છાશ, પાણી અને ફ્રૂટ ગણવું નહીં. અત્યારે જરા લિનિયન છે, કારણ કે હા દૂધ એટલે દૂધ, છાશ વગેરે લિક્વિડ અને ફ્રૂટ વગેરે અત્યારે ગણવાની, કારણ કે people are likely to approach 50 and then the problem of constipation, all that is going to give us a hindrance. તો આ પ્રમાણેના નિયમો આપણે જ્યારે સ્વસ્થાને હોઈએ ત્યારે પાળવાનો છે. તો આ માટે આપણે આ નિયમો અમે ભાવપૂર્વક પાળીશું એમ 3 વાર બોલીએ. આ નિયમો અમે ભાવપૂર્વક પાળીશું. આ નિયમો અમે ભાવપૂર્વક પાળીશું. આ નિયમો અમે ભાવપૂર્વક પાળીશું. દેવકી. So that is the first stage. જ્યારે આપણે ઘેર રહેવું પડે ત્યારે હવે એક વિદ્વાન અમને નાનપણમાં સંભળાવતા, અને એ ભારતીય ઋષિ મુનિઓએ પણ વાત કરેલી છે. 51, 52, 55, 57, 50 વર્ષ પછી કાયમ ઘેર રહેવું જોઈએ નહીં. જેને આધ્યાત્મિક વિકાસ કરવો હોય તેણે 50 વર્ષ પછી કાયમ ઘેર રહેવું જોઈએ નહીં. 15 દિવસ, મહિનો, 1.5 મહિનો નિવૃત્તિ ક્ષેત્રમાં, સાધના ક્ષેત્રમાં, આરાધના ધામમાં, તીર્થ ક્ષેત્રમાં, સંત પુરુષના સાનિધ્યમાં, in peaceful and holy atmosphere, in association with the noble souls, the great saints, એવી રીતે આપણો સમય વિતાવીએ એ જરૂરી છે. અને 60 પછી તો એ સમય વધારવો જોઈએ, નહીં તો એક શઠ એટલે લુચ્ચો. તમારી ગવર્મેન્ટ પણ 58 વર્ષે રિટાયરમેન્ટ આપે છે. અહીંયા 2 વર્ષ પછી કહે છે શઠ એટલે લુચ્ચો. ઘરમાં ને ઘરમાં જ ખૂંપી રહે અને સમાજની સેવા ન કરે, લોક કલ્યાણના સત્કાર્યો ન કરે અને પોતાના આત્માનો વિકાસ થાય એવું ન કરે તો એને સંતો શઠ એટલે લુચ્ચો કહે છે. એ પોતાનો મનુષ્ય ભાવ હારી જાય છે. તો આ સિદ્ધાંતને અનુલક્ષીને આ જીવન ઓછામાં ઓછા આટલા દિવસો રહેવાની આ ભાઈઓ બહેનો વ્યક્તિઓ પ્રતિજ્ઞા કરે છે. એમાંથી આપણે પ્રેરણા લઈ અને દિવાળી કે ડિસેમ્બરમાં અહીંયા રહેવાની આપણે પણ મનમાં અત્યારથી એ સંકલ્પ પાકો કરવા માંડીએ. માત્ર અહીં રહેવાનું નથી, અહીંયા રહીને સેવા કરવાની છે, અહીંયા રહીને સાધના કરવાની છે, અહીંયા રહીને નિંદા કરવાની નથી, અહીંયા રહીને
આ મને ખાવા મળ્યું નહીં ને આ મને ખાવા મળ્યું નહીં, આ રૂમ બરાબર નથી ને આ રૂમ બરાબર નથી, એવી કમ્પ્લેન કરવાની નહીં. હા, ટ્રસ્ટીઓની અને વ્યવસ્થાપકોની ફરજ છે કે સાધકોને, અને એમાં વિશેષ કરીને જેઓ વધારે પોતાનું જીવન સમર્પિત કરે છે એને માટે હમણાં ડોક્ટર શ્રી કુમારપાળભાઈએ વાત કરી, the institution takes the oath of taking the entire responsibility of the rest of their life for their basic maintenance and also for their major illnesses and also for making them ready for sugati maran and samadhi maran. એ કઈ ઓપ્શનલ નથી કે સાહેબ તમે ઘરડા થાય ને તમે મરી જવાના, પણ હું કઈ મરું? ભાઈ, ભગવાન મહાવીર પણ નથી શરીરથી, રામ પણ નથી, કૃષ્ણ પણ નથી, બુદ્ધ પણ નથી, નાનક પણ નથી, રાજચંદ્રજી પણ નહીં, હેમચંદ્રાચાર્ય પણ નહીં. મરવું એ મરજિયાત નથી. શરીરને છોડવું એ મરજિયાત નથી, ફરજિયાત. તો સંતો ને આપણા આચાર્યો કહે છે સુગતિ મરણ અને સમાધિ મરણ કરવા માટે નવેમ્બરમાં જ ઉપાસના ખંડનું કન્સ્ટ્રક્શન ચાલુ થાય એટલે છે જ, પણ એને ઉપાસના ખંડ રૂપે આપણે એને ડેકોરેટ કરીએ છીએ, એને અપગ્રેડ કરીએ છીએ કે જેથી ત્યાં આગળ શ્રી વસંતજી દારાએ આજથી 8-10 વર્ષ પહેલા અને શ્રી અનુપચંદ શેઠે એ સમાધિ મરણ સુગતિ મરણ સાધેલું છે. એવા પવિત્ર સ્પંદનો જ્યાં છે તે જ જગ્યાએ આપણે ઉપાસના ખંડ અને આરાધના ખંડનું આયોજન 3-4 મહિનામાં એનો મંગળ પ્રારંભ કરવાના છે. તો હવે જે ભાઈઓ બહેનોના નામ બોલાય એના વાર્ષિક આટલા દિવસો અહીંયા રહી અને સાધના અને સેવા કરશે. એ પ્રમાણે જેનું નામ બોલાય એના એ પોતે પોતાનો હાથ ઊંચો કરે. સમયના અભાવને લીધે 2 કે 3 ભાઈઓ બહેનો સાથે કેટલો સમય રહેશે પૂરો રેપોર્ટ થઈ શક્યો નથી, એટલે એ લોકોને માટે એમને જરા પૂછી લઈશું કે ઇઝ ઇટ ઓકે, કારણ કે સમયનો અભાવ થયો. ઘણા ભાઈઓ 1-2 દિવસમાં જ આવ્યા છે અને અહીંયા કાર્યની અધિકતાથી એ આગળથી નક્કી થઈ શક્યું નથી, પણ 95% દિવસો નક્કી થઈ ગયા છે. એ જેમ જેમ બોલું એમ એમ એ ભાઈઓ અથવા બહેનો પોતાના હાથ ઊંચા કરી અને કૃપાળુદેવ, જેને નિવૃત્તિ ક્ષેત્રની સાધના કહે છે, જ્ઞાની પુરુષો, ઋષિ મુનિઓ, જેને ત્રીજો આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ એની આરાધના કહે છે, તો એ સ્વરૂપ આપણે અત્યારે એક પછી એક નામ બોલીશું. શ્રી શિરીષભાઈ મહેતા 100 દિવસ. હાથ ઊંચો કરવો એટલે તમે કોણ છો એ ખ્યાલ આવે. બેન શ્રી પદ્માબેન મહેતા 100 દિવસ. શ્રી અનુપમભાઈ શાહ 96 દિવસ. શ્રી નવીનભાઈ શાહ 80 દિવસ. આ આપણે લખેલા છે, છતાં એમાં કંઈ પણ અસામંજસ્ય, કંઈ ભૂલચૂક હોય તો તે અત્યારે સુધારી શકાય છે. નથિંગ ઇઝ ઇમ્પોઝડ. શક્તિતઃ ત્યાગઃ, શક્તિતઃ તપઃ, પણ આ સાથે સાથે આજ્ઞા છે અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણ. પોતાની શક્તિને છુપાવ્યા વિના સંયમ નિયમ વ્રતને ધારણ કરવાની મારી, તમારી અને સૌ આત્માર્થી જનોની ફરજ છે. જ્ઞાનીઓની પણ ફરજ છે અને મુનિઓની પણ ફરજ છે. શ્રી અરવિંદભાઈ કારાણી 40 દિવસ. બરાબર છે. બેન શ્રી ભારતીબેન કારાણી 40 દિવસ. એટલે સહેજ આગળ આવીને હાથ ઊંચો કરવાનો. એટલે
શ્રી જયેન્દ્રભાઈ, શ્રી જયેન્દ્ર શું કીધું? 60 દિવસ. એટલે મેં કીધું કે જરા થોડીક એમાં હોય, ફરીથી બોલું છું. એટલે બેન શ્રી ભારતીબેન કારાણી 60 દિવસ. ભાઈ શ્રી જયેન્દ્રભાઈ બેંકર 75 દિવસ. સદગુરુ દેવ કી. બેન શ્રી અરુણાબેન બેંકર 75 દિવસ. સદગુરુ દેવ કી. ભાઈ શ્રી પ્રતાપભાઈ મહેતા 75 દિવસ. સદગુરુ દેવ કી જય. ભાઈ શ્રી અરુણભાઈ બગડિયા 60 દિવસ. સદગુરુ દેવ કી જય. બેન શ્રી જયશ્રીબેન બગડિયા 30 દિવસ. સદગુરુ દેવ કી જય. ભાઈ શ્રી નીતિનભાઈ પારેખ 40 દિવસ. સદગુરુ દેવ કી જય. બરાબર છે. બેન શ્રી દીનાબેન પારેખ 30 દિવસ. સદગુરુ દેવ કી જય. એટલે બે બેબીઓ નાની છે ને, જેમને આપણે ગઈકાલે સંગીત શીખવાડ્યું ને, એટલે એને જોડે સંસ્કારીકરણ કરી લે, શિક્ષણ પૂરું કરી લે, પછી નીતિનભાઈ થી આગળ નીકળી જશે. વી હોપ. શ્રી પ્રફુલભાઈ કારાણી 40 દિવસ. સદગુરુ દેવ કી જય. હવે સુશીલાબેન ના નક્કી નથી થઈ શક્યા 30 કે 40. સુશીલાબેન કારાણી 30 દિવસ. હાથ ઊંચો કરો. આપ બધા દેખે. આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું. This shows hesitancy. This is firmness. શ્રી કાંતિભાઈ કારાણી 40 દિવસ. સદગુરુ દેવ કી જય. બેન શ્રી જયવંતીબેન બાકી છે 40 દિવસ. સદગુરુ દેવ કી જય. શ્રી શરદભાઈ જસવાણી 35 દિવસ. સદગુરુ દેવ કી જય. પારુલબેન ના પૂછવાના બાકી છે અને કદાચ તેઓ વિદ્યમાન નથી. શરદભાઈ ડેલીવાળા 31 દિવસ. સદગુરુ દેવ કી જય. બેન શ્રીલાબેન અત્યારે એબીએમ. ઓકે. ભરતભાઈ દફતરી નથી. શ્રી પંકજભાઈ શાહ આ વર્ષ માટે 15 દિવસ, પછી મોટો કૂદકો મારવાના છે. દેવ કી જય. બાબો 12માં છે. બ એટલે હમણાં કહે છે કે રમણભાઈ પંચાલ, લીનાબેન પંચાલ ના દિવસો મળ્યા નથી. રમણભાઈ પંચાલ સહેજ આગળ આવી જાઓ. રમણભાઈ પંચાલ 60 દિવસ. સદગુરુ દેવ કી જય. લીનાબેન હમણાં કરી શકે એવું છે. લીનાબેન 30 દિવસ. સદગુરુ દેવ હાથ કી ઊંચો બરાબર જય. દેખાય નથી. હા, પાસે હોય ને ઓછું દેખાય. નવીનભાઈ ના ધર્મપત્ની નીલાબેન ઉર્મિલાબેન 40 દિવસ. દેવ કી જય. એટલે મેં પહેલા જ માફી માંગી લીધી હતી કે એટલો રેપોર્ટ થોડા જણનો થઈ શક્યો નથી, એટલે થોડુંક આ ડિસ્ટર્બન્સ થાય છે. ગીતાબેન ગોયાણી 15 દિવસ. બરાબર. સદગુરુ દેવ કી જય. એને પાછળથી બ્રેક વાગે છે, એટલે એમ કે છે થોડા વખતમાં નીકળી જશે બ્રેક. હિતેનભાઈ હરિયા 40 દિવસ. જરાક અમને ઓછા લાગે છે, પણ હવે પછી દબાવશું. હિનાબેન હરિયા 40 દિવસ. સદગુરુ દેવ કી જય. લગભગ બધાનો સમાવેશ થઈ જાય છે. એટલે જે અત્યારે ડ્યુ છે તે this constitutes approximately 35 to 40% of the people who are totally going to take the vows. That will be enacted in either Deepavali or December. એટલે અત્યારથી બધા મનમાં સંકલ્પ કરવા માંડે. હવે આપણે આ જે સંકલ્પ લીધા એને માટે
આપણે આપણી જાતને ગુજરાતીમાં કહે છે પોરો ચડાવવાનો છે, અંગ્રેજીમાં કહે છે ટેમ્પો બનાવવાનો છે, અને સંગીતની ભાષામાં એને કહે છે ધૂનની જમાવટ કરવાની છે. એ માટે આપણે એક ગીત ગાઈશું. એમાં પ્રથમ પંક્તિઓ જે છે એ માત્ર વ્રત લેનારાઓ અને એને સપોર્ટ કરનારાઓ બોલશે, અને જે બે છેલ્લા દોહરાઓ છે એ બધાને બોલવાના છે. એ પેલું બોર્ડ ક્યાં, બોર્ડ અહીંયા મૂકી દઈએ છે, બોર્ડ અહીંયા આગળ મૂકી દઈએ. બોર્ડ અહીં મૂકી દે, ચાલે? બોર્ડ અહીં અહીંયા રહી જશે, ચાલી જશે, નહીં દેખાય બરાબર. નીચે નીચે મૂકી છે, બધાને દેખાય છે ભાઈ. એ ટેબલ પર મૂકી દો, એ ટેબલ પર મૂકી દો, આ ટેબલ પર કોન્સોલિડેશન. જે નિયમવ્રત લીધા તેનું કોન્સોલિડેશન. ગદ્યાત્મક લીધા, હવે પદ્યાત્મક. ગવર્મેન્ટમાં નોકરી મળે છે ત્યારે પહેલા પ્રોબેશન પર હોય છે અને પછી એનું કન્ફર્મેશન. અહીંયા અત્યારે આપણે જે નિયમ લીધા, હવે એને આપણે થોડા આપણા આત્માના અંતરના પ્રદેશો સુધી લઈ જઈએ કે જેથી પૂર્વના કુસંસ્કારો નાશ પામે અને આ નિયમ વ્રત અને ઉત્તમ પવિત્ર આધ્યાત્મિક જીવનના સંસ્કારો ટેક ઓવર કરે કે જેથી આપણને બોધિ સમાધિની જલ્દી જલ્દી પ્રાપ્તિ થાય, અને પ્રાપ્તિ થઈ હોય તો તે વર્ધમાન. સદગુરુદેવકી પાર્ષણાથ ભગવાન કી સંતન કી જય. નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ. आज गुरुवर के मंदिर से अब हमने ललकारा है, दूर हटो दूर हटो दूर हटो ये विषय कषायो, ज्ञानानंद हमारा है, ज्ञानानंद हमारा है, ज्ञानानंद हमारा है. आज गुरुवर के मंदिर से अब हमने ललकारा है, दूर हटो दूर हटो दूर हटो ये विषय कषायो, ज्ञानानंद हमारा है, ज्ञानानंद हमारा है, ज्ञानानंद हमारा है. यहाँ हमारे पारस प्रभु जी और कृपाणु देव है, यहाँ हमारे कुंद कुंद स्वामी और आत्मानंद जी भी है. यहाँ हमारे पारस प्रभु जी और कृपाणु देव है, यहाँ हमारे कुंद कुंद स्वामी और आत्मानंद जी भी है. ज्ञानानंद हमारा है, ज्ञानानंद हमारा है, ज्ञानानंद हमारा है. यहाँ हमारी साधिक कुटीर और साधक निवास है, यहाँ हमारा पुस्तक आलय और ध्यान कुटीर है. यहाँ हमारी साधक कुटीर और साधक निवास है, यहाँ हमारा पुस्तक आलय और ध्यान कुटीर है. ज्ञानानंद हमारा है, ज्ञानानंद
ज्ञानानंद हमारा है, ज्ञानानंद हमारा है। હવે બાકીના દોહરા અહીંયા લખા છે. દોહરાનો રાગ બધાને આવડે છે. આત્મસિદ્ધિના દોહરા બોલીએ છીએ એ પ્રમાણે બધા સાથે બોલી શકશે. મુખ્ય જેમની પાસે માઇક છે તે મુખ્ય છે અનુપમભાઈ શરૂ કરો. साबरमती के तट समीप पावन है यह धाम, प्रकृति की गोद बीच साधक का आह्वान। साबरमती के तट समीप पावन है यह धाम, प्रकृति की गोद में साधक का आह्वान। ऐसे को बातीर्थ की शान बढ़ाए हम, तन मन धन को जोड़कर स्वपरहित करें हम। ऐसे को बातीर्थ की शान बढ़ाए हम, तन मन धन को जोड़कर स्वपरहित करे हम। હવે બાકીની જે ધૂન છે રાગણીબેન અને રાગણીબેન ને બીજી ધૂન બોલાવવાની. અનુપમભાઈ બોલાવવાના છે. હા. કાલે એ નક્કી થયું. આ તન મન આત્મા કાલે વાત થઈ ગઈ. આપણે બધા ઝીલીશું. અનુપમાય બોલાવશે. तन मन आत्म समर्पण हो, गुरुदेव तुम्हारा चरणों में। તન મન આત્મ સમર્પણ હો, ગુરુદેવ તમારા ચરણોમાં. तन मन आत्म समर्पण हो, महावीर तुम्हारा चरणों में। તન મન આત્મ સમર્પણ હો, મહાવીર તમારા ચરણોમાં. तन मन आत्म समर्पण हो, તન મન આત્મ સમર્પણ હો, तन मन आत्म समर्पण हो। તન મન આત્મ સમર્પણ હો, गुरुदेव तुम्हारा चरणों में। ગુરુદેવ તમારા ચરણોમાં. महावीर तुम्हाરા चरणों में। મહાવીર તમારા ચરણોમાં. तन मन आत्म समर्पण हो, તન મન આત્મ સમર્પણ હો, तन मन आत्म समर्पण हो। તન મન આત્મ સમર્પણ હો, गुरुदेव तुम्हारा चरणों में। ગુરુદેવ તમારા ચરણોમાં. महावीर तुम्हारा चरणों में। મહાવીર તમારા ચરણોમાં. गुरुदेव तुम्हारा चरणों में। ગુરુદેવ તમારા ચરણોમાં. महावीर तुम्हारा चरणों में। મહાવીર તમારા ચરણોમાં. વંદન કરીને બધા પોતપોતાની જગ્યાએ બેસી જાય. બરાબર. પછી આગળનો હા. પ્રોગ્રામ. બધા મુમુક્ષુ જે ભાઈ બહેનોએ નિયમ લીધા છે દરેક ભગવાનને અને પૂજ્ય આગળ પણ વાંધો નથી થોડા.
જે ભાઈઓએ આજે નિયમ અને વ્રતનો સંકલ્પ કરેલો છે તેઓને આજે જે નવું પુસ્તક બહાર પડ્યું તે પણ જ્ઞાન પ્રભાવના રૂપે આપવામાં આવે છે, કારણ કે એમને એનો ડીપ સ્ટડી કરવાનો છે અને એમાં બધું તમે વાંચશો એટલે આગળ બધો ખ્યાલ આવશે. તો હવે જય સદગુરુ ભગવાન, 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 જય સદગુરુ ભગવાન. જોજો આપણે બોલવાનું રહી ગયું. ઓમ. થોડા વખતમાં આપણે સમાપ્તિ અવસર નજીક જઈ રહ્યા છીએ. જે નિયમ લઈએ એ સમજીએ, એ સમજીએ, શરીરથી પણ પાળીએ, મનથી પણ પાળીએ, વચનથી પણ પાળીએ અને અભિપ્રાયથી પણ પાળીએ. ભલે આપણે પાળી શકતા નથી એ વાત જુદી છે, પણ વી ટ્રાય, વી મેક એન ઓનેસ્ટ એન્ડેવર. એટલે આ એક મોટી જવાબદારી છે. જવાબદારી આનંદ છે,
જેટલો આનંદ ભગવાન મહાવીરને સમ્રાટ તરીકે નહોતો, એના કરતા શાસ્ત્ર કહે છે કે અસંખ્યાત ગણો. એવો નિયમ છે. રાજાને જેટલો આનંદ હોય એના કરતા ઘણો જ વધારે અને જુદી જાતનો આનંદ મુનિને હોય. અને એનું લોજિક એટલે જ છે કે ભગવાન, આ ભગવાન જે બેઠા ને બીજા 3 શાંતિનાથ, કુંથનાથ, નરનાથ ચક્રવર્તી હતા. અત્યારે એ વિષય નથી. અરે રે, આ નિયમ ક્યાં લીધો, એમ કદાપી થવું જોઈએ નહીં. ઉલટું એમ થવું જોઈએ કે કોક વારે નિયમ ન પડાય તો મનમાં એમ થાય કે અરે મારી ચૂક થઈ ગઈ, મારે પ્રાયશ્ચિત લેવું જોઈએ. કારણ કે નિયમ લેવો એ પ્રશંસનીય છે, પણ નિયમને બરાબર નિભાવવો અને પછી વધારવો એ વધારે અગત્યનું છે. કારણ કે આપણે અત્યારે કોઈ પ્રમાણમાં કોઈ બહુ અઘરા નિયમ નથી લીધા, પણ અઘરા નિયમ પણ ભવિષ્યમાં લેવા જોઈએ. અઘરાનો અર્થ એવો કે જે આપણા ચારિત્રનો વિકાસ કરે, સર્વ પ્રકારે આપણા બાહ્યાંતર ચારિત્રનો, અને ચારિત્ર એટલે આત્મિક આનંદ. સૌથી પહેલું 4 ઘાતી કર્મોમાં કયું નાશ પામે? મોહની. એ મોહનીનો નાશ થવાથી ભગવાનને અનંત આનંદ પ્રગટે છે. અને તદનંતર સમયની અંદર બાકીના 3 જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય, એ 3 કર્મો, ઘાતી કર્મો, એનો નાશ થાય છે. અને જે વિતરાગ, છદ્મસ્ત, યથાખ્યાત ચારિત્રવાન મુનિ હતા તે અર્યંત પરમાત્મા બને. મને થોડું ટેકનિકલ છે, વાંધો નહીં, થોડા અભ્યાસી પણ છે. The teachings of Bhagavan Mahavir is a super science unlikely to be accepted by the present world due to Kali Yuga. પણ એ સત્ય છે. રામે કહ્યું તે સત્ય છે, આપણે માનીએ કે ન માનીએ. એમ મહાવીરે કહ્યું તે સત્ય છે, આપણે માનીએ તો સત્ય છે. ભગવાન એમ કહે છે કે આપણે આત્મા છીએ, આપણે નથી માનતા. આપણે નથી માનતા તો પણ આ શરીર છોડીને બીજું શરીર ધારણ કરવું જ પડશે. એવું નથી કે સાહેબ હું તો માનતો જ નથી, પણ તું ન માને પણ તારા પપ્પાને પણ ગ્રહણ કરવું પડે, તારે ગ્રહણ કરવું પડે. કેમ? ધર્મ વસ્તુ સ્વભાવ. ક્ષાયિક સંકૃતિ મહાવીર ભગવાનના સાનિધ્યમાં જેમને પ્રાપ્ત થયું તેવા શ્રેણિક મહારાજા, તેમને પણ આગળ ઉપર કોઈ અસત કાર્ય કરેલું એટલે અત્યારે ક્યાં છે? નરકમાં છે. હા, તેમને બીજા જેવું દુઃખ નથી, કારણ કે સમ્યક્ત છે એટલે દુઃખ સાથે તાદાત્મ્ય નથી, પણ એ સજા તો ભોગવવી જ પડે. એટલે ભગવાનની વાત સાચી છે, આપણે માનીએ કે ન માનીએ. આજકાલ બહુ ભણેલા, બહુ એકદમ એડવાન્સ ટેકનોલોજી ને ટીવી ને કોમ્પ્યુટર ને ભગવાન માને અને ડોલર ને ભગવાન માને. એ લોકો એમ કે આ મહાવીર તો હવે રાજા હતા ને બાવા થઈ ગયા, રામ ભગવાન રાજા હતા ને બાવા થઈ ગયા, એમાં હું એમની મોટી. એવું છે? ભગવાન સાચા છે. ભગવાન થવું એ જ આપણા જીવનનું ધ્યેય છે. ભલે અત્યારે થઈ શકાતું નથી, પણ પરંપરાએ પણ આપણે ભગવાન થવાના છીએ. જે કોઈ ભવ્ય જીવ છે એવો સંકલ્પ કરે કે હું થોડા જ ભાવમાં મારે ભગવાન થવું છે, પણ ભગવાન તરત ફોન કરે છે. સ્ટેજ 1 ઇઝ ઉદાસોહમ, સ્ટેજ 2 ઇઝ દાસોહમ, સ્ટેજ 3 ઇઝ સોહમ, and stage 4 is અહમ અથવા અરહમ, જેને શોખીન છે. તો આપણે જે નિયમ લીધા એ નિયમ બરાબર પડાય એનું આપણે ખૂબ કાળજી રાખીશું, વારંવાર એનો રિવ્યુ કરીશું, અને આવતા વર્ષે એ કેવી રીતે વધારી શકાય. અને એ સાથે નિયમ વધારવાનો અર્થ એ છે સાચી સમજણ, સાચી શાંતિ, સાચો આનંદ અને પ્રસન્નતા. ચારિત્ર એટલે આનંદ ગંજી કહે છે, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે
કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રે ઋષભજીનેશ્વર પ્રીતમ મારો પ્રીતમ મારો પ્રીતમ મારો. પૂજા કરીએ અને પ્રસન્નતા ના આવે, નિયમ લઈએ અને પ્રસન્નતા ના આવે, સત્કાર્ય કરીએ અને પ્રસન્નતા ના આવે તો એ કરેલું યથાર્થ નથી એમ ભગવાન કહે. માટે આપણે લીધું એની સાથે જવાબદારી પણ લીધી છે. માત્ર જવાબદારી નથી લીધી, એને મેન્ટેન કરવાનું નથી, પણ એને તમારે ઘેર બાળક જન્મે એનો આનંદ હોય એના કરતા એના બર્થડે દિવસે વધારે આનંદ હોય, અને એના કરતા એ ગ્રેજ્યુએશન ડે એનો શું કહેવાય કોન્વોકેશન ડે એ દિવસે એનો વધારે આનંદ હોય. અને સામાજિક જીવનમાં સામાન્ય શ્રાવકને માટે એના લગ્ન થાય યોગ્ય જગ્યાએ તો એનો વધારે આનંદ વ્યવહારિક જીવનમાં હોય છે. પારમાર્થિક જીવનમાં એ જ પ્રમાણે જ્ઞાનની વૃદ્ધિ, વૈરાગ્યની વૃદ્ધિ, ભક્તિની વૃદ્ધિ અને ત્રણના સંયોગ દ્વારા ચારિત્ર્યની વૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય. આપણે બધા ભગવાનના માર્ગે, પરમ કૃપાળુદેવના માર્ગે, સંતોના માર્ગે આગળ વધી અને આનંદને પામીએ, શાંતિને પામીએ, સમતાને પામીએ, વિનયને પામીએ, નમ્રતાને પામીએ, સમાધિના અતિન્દ્રિય આનંદનો અનુભવ કરીએ એવી પરમાત્માને આપણને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે હવે આગળનો કાર્યક્રમ જે પ્રમાણે જાહેર કરવામાં આવે એ પ્રમાણે. હવે તો બહુ નથી, 5-10 મિનિટ જેવું. કદાચ કોઈને એમ ના થાય કે હવે અમારા પર તમે થોપે રાખો છો, તો હવે આગળનો કાર્યક્રમ જે હોય છે સુખધામ અનંત સુસંત જઈ દિન રાત રહે તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે ઓ પ્રણમો પદતે વરતે જયતે. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ ઘન. હવે મનોહરભાઈ હવે આજે જે પીરસવા જવા માટે વ્યક્તિઓ છે એના નામ જાહેર કરી દઉં. ત્યારબાદ આદરણીય ભાઈ શ્રી